અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો. આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે. અંકલેશ્વરના ગળખોલમાં રહેતા નિમેશ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. નેહલ મિસ્ત્રીના પિતા નિમેશ મિસ્ત્રી કડિયાકામ કરે છે, જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે. તારીખ 7મી એપ્રિલ 2025ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મિનલ મિસ્ત્રીએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં 9.2 CGPA પ્રાપ્ત કર્યા છે અને હાલ તે MScનો અભ્યાસ કરી રહી છે. ભવિષ્યમાં નેહલ PhDની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને આપવા માંગે છે. ટોટલ 6 સેમિસ્ટર BScમાં હોય છે. એમાં બેચલર ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની ફિલ્ડમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક છે અને 7 એપ્રિલ 2025ના રોજ આ ગોલ્ડ મેડલ, 2 પ્રાઇઝ અને આ સર્ટિફિકેટ મને મળ્યું છે.